નમસ્કાર દોસ્તો, આજે આપણે રસાયણ વિજ્ઞાન વિભાગમાં વિજ્ઞાનનો પહેલો પાઠ છે તે શરૂ કરવાનો છે. આ પહેલા પાઠની અંદર શરૂઆતમાં જે પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિની વાત હું અત્યારે તમને કરવાનો છું. એટલે કે આપણે કેટલાક એવા ફેરફારો જોયા છે જેમાંના ઘણા ફેરફાર રાસાયણિક ફેરફાર હોય અને કેટલાક ફેરફાર ભૌતિક ફેરફાર હોય. દાખલા તરીકે આપણે કાગળના 2 ટુકડા કરીએ તો મોટા ટુકડામાંથી નાનો ટુકડો થાય, આવી પ્રકારનો ફેરફાર છે એ ફેરફાર ભૌતિક ફેરફાર છે. બરફનું પાણીમાં રૂપાંતર થવું આ પણ એક પ્રકારનો ભૌતિક ફેરફાર છે, જેમાં પદાર્થનું રાસાયણિક સ્વરૂપ બદલાતું નથી. પણ આપણા પાઠનું નામ જ રાસાયણિક પ્રક્રિયાઓ છે. એટલે રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ તો રાસાયણિક ફેરફારો થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ એમ આપણે બોલતા હોઈએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયા થઈ એમ ખરેખર કેમ, ક્યારે કેવું, એના માટેની આ 2-3 પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ અત્યારે હું તમને બતાવવાનો છું. એમાં જે પહેલી પ્રવૃત્તિ છે, રાસાયણિક પ્રક્રિયા થઈ એમ આપણે ક્યારે બોલીએ કે પદાર્થમાં જો આવી પ્રકારના ફેરફારો થતા, એટલે કેવા પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. દાખલા તરીકે મેગ્નેશિયમની પટ્ટી એક મારી પાસે છે. અહીંયા આ મેગ્નેશિયમની પટ્ટી છે. એ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા કેવા પરિવર્તનો થશે એ હું તમને હમણાં થોડી વારમાં બતાવું છું. પછી પદાર્થના રંગમાં પરિવર્તન થાય, પહેલા જે રંગ હોય એના કરતાં કોઈ જુદી પ્રકારનો રંગ આવે, એવા પરિવર્તન થાય તો પણ રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. પ્રક્રિયા દરમિયાન જો કોઈ વાયુનો ઉદ્ભવ થતો હોય તો પણ ત્યાં રાસાયણિક પ્રક્રિયા થઈ એમ આપણે બોલતા હોઈએ છીએ. અને પદાર્થના તાપમાનમાં જો ફેરફાર થાય, પહેલાં જે તાપમાન હોય એના કરતાં તાપમાનમાં કંઈ ફેરફાર થયું હોય તો પણ આપણે તેની અંદર એ પરિવર્તન થયું અને રાસાયણિક પ્રક્રિયા થઈ એમ આપણે કહીએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયા કેમ થઈ એ સમજાવવા માટે પહેલો મુદ્દો છે આપણો, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ તો શું થાય એના વિશેની વાત આપણે કરીએ. દોસ્તો, મારી પાસે એક મેગ્નેશિયમની પટ્ટી છે. તમને ધ્યાનમાં છે કે મેગ્નેશિયમની પટ્ટી એમને ખુલ્લી જો હવામાં પડી હોય તો આવી પટ્ટી છે એની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર લાગ્યું હોય. એટલા માટે આવા પ્રકારની જે પટ્ટી છે એને પહેલાં આપણે કાચ પેપરથી ઘસી નાખવાની. ઘસી નાખશું એટલે તમને ધ્યાનમાં આવશે કે આ પટ્ટી એકદમ ઉજળી તમને દેખાય છે. આ મેગ્નેશિયમની પટ્ટી છે. મેગ્નેશિયમને જ્યારે આપણે હવામાં સળગાવીએ ત્યારે એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે. અને આ જે પટ્ટી છે તે કેવી રીતે સળગે છે તમે જોઈ શકશો. આંખ આંજી નાખે તેવા પ્રકાશથી આ પટ્ટી છે તે સળગે છે. ધાતુની પટ્ટી છે એટલે સળગતા થોડીક વાર લાગે, પણ સળગશે ને તમને ચોક્કસપણે દેખાશે ખરું. આટલી બધી સામાન્ય રીતે વાર ન લાગતી હોય, પણ પટ્ટી થોડી પડેલી હોય, તેની પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર છે તે થઈ ગયું હોય તો થોડીક એની પર ન નીકળવું હોય તો થોડી વાર લાગે, બાકી પટ્ટી સળગે. હવે સળગવાની શરૂઆત થાય છે. જોઈ શકશો તમે કે આપણી આંખ આંજી નાખે તેવો પ્રકાશ છે. એમાંથી જે પદાર્થ પડે છે એ પદાર્થને હું અહીં અંદર નીચે આમાં લઉં છું. દોસ્તો, આ પદાર્થ જે તમને આમાં દેખાય છે એ પદાર્થ છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. ટૂંકમાં આમાં પદાર્થમાં જે પરિવર્તન થયું તે અહીં તમે જોઈ શકશો કે મેગ્નેશિયમને હવામાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. આ એકદમ ચળકતા રંગની પટ્ટી હતી. એ પટ્ટીમાંથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈને એની અંદરથી રાસાયણિક ફેરફાર થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું છે. આવી પ્રકારનું જો પરિવર્તન થતું હોય તો આ પરિવર્તન છે એ પણ રાસાયણિક ફેરફાર છે અથવા રાસાયણિક પ્રક્રિયા થઈ એમ આપણે બોલતા હોઈએ છીએ. બીજી આપણે વાત કરીએ કે પદાર્થના પ્રક્રિયા દરમિયાન રંગ પરિવર્તન થતું હોય છે. એની બીજી એક પ્રવૃત્તિ તમને બતાવો. દોસ્તો,
બીજી પ્રવૃત્તિમાં આપણે એ જોવું છે કે પદાર્થના રંગમાં જો પરિવર્તન થતું હોય તો ત્યાં પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ મારે તમને કહેવું છે. એ મારી પાસે એક ટેસ્ટ ટ્યુબમાં લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ એનું દ્રાવણ છે, અને બીજી એક ટેસ્ટ ટ્યુબ મારી પાસે છે, આમાં મેં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ભરેલું છે KI. આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે તો બે તમને આમ પારદર્શક ટ્રાન્સપરન્ટ દ્રાવણ બે દેખાય છે. આ જે દ્રાવણ છે એની અંદર રંગમાં પરિવર્તન થાય છે, એટલે ત્યાં પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે, એ આપણે સમજવું છે. આ ટેસ્ટ ટ્યુબમાંથી હું થોડું લેડ નાઇટ્રેટનું દ્રાવણ એક ટેસ્ટ ટ્યુબની અંદર લઉં છું. લેડ નાઇટ્રેટની અંદર પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ નાખું છું. તમે જોઈશો કે સીધો જ એની અંદર રંગ પરિવર્તન છે તે થશે. પીળા કલરના આપણને અવક્ષેપ મળે છે. આ બાબત જે બિલકુલ રંગ વગરના પદાર્થ હતા એમાંથી આપણને આ પીળા કલરના અવક્ષેપ મળે છે. એ તમે પ્રક્રિયામાં જોઈ શકશો. લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ એની અંદર પોટેશિયમ આયોડાઇડ KI ઉમેરેલું તો પોટેશિયમ નાઇટ્રેટ બને KNO3 અને PbI2 લેડ આયોડાઇડ એના આ પીળા કલરના અવક્ષેપ છે. એટલે અહીંયા પણ રંગ પરિવર્તન થતું હોય તો પણ આપણે એમ કહીએ કે ત્યાં એક રાસાયણિક પ્રક્રિયા છે તે થાય છે. હવે આપણે ત્રીજી પ્રવૃત્તિ જોઈશું. પ્રક્રિયા દરમિયાન કોઈ વાયુ ઉત્પન્ન થતો હશે તો પણ ત્યાં રાસાયણિક પ્રક્રિયા થાય એમ આપણે બોલીએ છીએ. એ પ્રવૃત્તિ સમજવા માટે મારી પાસે એક આ દાણાદાર ઝીંક છે. ઝીંકના નાના નાના ટુકડા છે. આ ઝીંક ધાતુ છે. આ ઝીંક ધાતુ છે એને હું એક નાનકડી ટેસ્ટ ટ્યુબમાં લઉં છું. આ ટેસ્ટ ટ્યુબની અંદર મેં ઝીંક ધાતુના ટુકડા નાખેલા છે. આ ઝીંક ધાતુના ટુકડાની અંદર હું આ મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લેવું છું. એટલે બે વચ્ચે પ્રક્રિયા થઈ અને વાયુ ઉત્પન્ન થશે, અને ઉત્પન્ન થતા વાયુને તમે જોઈ શકશો. કારણ તમે આગળ પણ શીખ્યા છો કે કોઈ પણ ધાતુ સાથે હાઇડ્રોજન એસિડની પ્રક્રિયા થાય તો તેમાં હાઇડ્રોજન વાયુ છે તે ઉત્પન્ન થતો હોય છે, અને ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુને તમે જોઈ શકશો. આ મંદ સલ્ફ્યુરિક એસિડ છે અને એની અંદર દાણાદાર ઝીંક છે, એની અંદર હું નાખું છું. અંદરથી ઉત્પન્ન થતા વાયુના પરપોટા તમે જોઈ શકશો. દેખાય છે દોસ્તો? બરાબર છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ છે તે ઉત્પન્ન થાય છે. પ્રક્રિયામાં ઝીંકના ટુકડા અત્યારે આપણે મોટા હોય એટલે પ્રક્રિયા થતી થોડીક વાર લાગતી હોય, બહારની સપાટી સાથે જેની પ્રક્રિયા થતી હોય છતાં પણ તમે સ્પષ્ટપણે એમાં જોઈ શકશો કે ઝીંકના ટુકડાની આસપાસ કેટલાક પરપોટા પણ જમા થઈ ગયા છે, અને એ પરપોટામાંથી વાયુ છે તે બહાર પણ નીકળે છે. એ નીકળતો વાયુ છે તે હાઇડ્રોજન વાયુ છે. આમ દોસ્તો, કોઈ પણ પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થતો હોય તો ત્યાં પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે એવું આપણે બોલી શકીએ, એવું આપણે કહી શકીએ. આશા રાખું છું કે તમને પણ આ વસ્તુ છે તે બરાબર દેખાઈ હશે. આપણે થોડાક માધ્યમથી દૂર છીએ પણ તોય છતાં તમને બરાબર જેટલું વધારે ને વધારે સ્પષ્ટ દેખાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે તમે જોઈ શકશો કે એની અંદરથી વાયુના પરપોટા છે તે નીકળે છે. બરાબર છે દોસ્તો? ઓકે દોસ્તો, એવી રીતે કોઈ પણ પદાર્થની અંદર જ્યારે તાપમાનમાં વધારો થાય ત્યારે પણ ત્યાં રાસાયણિક પ્રક્રિયા થાય છે એવું આપણે કહી શકીએ. અત્યારે મારી પાસે પાણીમાં એક થર્મોમીટર રાખેલું છે. એ થર્મોમીટરનું અવલોકન તમે જુઓ. અવલોકન છે એ પાણીમાં આપણે રાખેલું છે. 19 જેટલું આપણને અત્યારે એની અંદર તાપમાન બતાવે છે. આપણે ફક્ત એમાં તાપમાનમાં પાણીની અંદર એસિડ ઉમેરતા તાપમાનમાં વધારો થાય છે તે જ જોવું છે. એટલે તમે સ્પષ્ટપણે જોઈ શકશો. હવે આ જે પાણી છે એ પાણીની અંદર હું ટીપે ટીપે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરું છું, અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરી પછી તમને બતાવું પાછું. એસિડની પાણી સાથેની પ્રક્રિયા છે, સલ્ફ્યુરિક એસિડની પાણી સાથેની પ્રક્રિયા તીવ્ર હોય, અતિ તીવ્ર હોય
એટલે એને અંદર જ્યારે એસિડનું દ્રાવણ બનાવવાનું હોય, મંદ બનાવવાનું હોય, ત્યારે અંદર ટીપે ટીપે જ આપણે સલ્ફ્યુરિક એસિડ છે તે ઉમેરવું પડે. તમે એમાં જોઈ શકશો કે એમાં પણ ત્યાં નીચે એવી પ્રક્રિયા છે તે આપણને બતાવતું હોય, પણ એના તાપમાનમાં વધારો થાય. હું તમને હમણાં થોડી જ વારમાં બતાવું છું. એ હું તમને ત્યાં સ્પર્શ ન કરાવી શકું, પણ આ ટેસ્ટ ટ્યુબની અંદર જે એસિડ છે એ એસિડ પણ આપણને અતિ ગરમ લાગતો હોય. એમ હું જ્યારે આ પાણીની અંદર આ એસિડ છે તે નાખું અને એને હલાવીને પછી તમને થર્મોમીટર દ્વારા બતાવું છું કે એના તાપમાનમાં પણ ફેરફાર થાય છે. આપણે જોયું ત્યારે તાપમાન આપણને 19 બતાવતું હતું. એના બદલે તમે જોઈ શકશો ત્યારે કે 21 ઉપર આ પારો છે તે પહોંચી ગયો છે. એમાં તાપમાન છે તે ધીરે ધીરે હજી વધતું હોય. અત્યારે આપણને 21 ઉપર આ પારો બતાવે છે. આપણે જોયું ત્યારે આપણને આની અંદર તાપમાન છે તે 19 બતાવતું હતું. અત્યારે આ 21 બતાવે છે. એનો મતલબ અત્યારે આમાં થોડાક ટીપા માત્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવ્યું તો પણ તાપમાનમાં વધારો થયેલો આપણને જણાય છે. તો દોસ્તો, બાકીના પાઠમાં બધી જે પ્રક્રિયાઓ આપણને સમજવાની છે એ આપણે વ્યવસ્થિત રીતે જ્યારે પાઠ પાછું શરૂ કરું ત્યારે આપણે એની અંદર જોઈશું. અત્યારે મેં તમને આ 4 પ્રક્રિયા છે તે બતાવી છે. પ્રક્રિયા પાઠની પ્રસ્તાવનાના અનુસંધાને શરૂઆતમાં છે, એટલે આ 4 પ્રક્રિયા ઉપરથી આપણને પાઠ સમજવો સરળ પડશે. તો હવે આપણે થોડી જ વારમાં પાઠ છે તે શરૂ કરીશું. નમસ્કાર. આપણામાં એવું કહેવાય છે દોસ્તો કે પ્રાચા દેશ સ્વાન ગુણાન અને પરગુણ પરમાણુ પર્વતી કૃત્ય દેત્ય. મતલબ આપણું નાનામાં નાનો ગુણ છે એ ગુણ હોય તો પણ ઢાંકીને રાખવું જોઈએ. અને પરગુણ પરમાણુ પર્વતી કૃત્ય દેત્ય એટલે આપણા મિત્રનો કોઈ નાનો ગુણ છે એને પણ મોટો કરીને બતાવવો જોઈએ. કારણ કે આપણે પુરુષાર્થમાં માનવાવાળા છે, પ્રવૃત્તિમાં માનવાવાળા છે. આપણો ગુણ કે આપણી પ્રવૃત્તિ, આપણું કામ આપણે કોઈને કહેવું ન પડે. આપણે કામથી હંમેશા ઓળખાતા હોય છે. એ કોઈ દિવસ છાનું રહેતું નથી. એટલે એવું કહેવાય છે કે મોટા નરકની આપોઆપ પડાય, હાથીને ભલી ઘંટડી ઢોલ કદી ન સહાય. કાંઈ કોઈ આપણા ગુણ છે તે આપણે ઢોલ વગાડીને કેવું ન પડે. જો આપણા ગુણ હોય, આપણા કામ હોય તો એ આપોઆપ સામે આવતા હોય છે. એમ આપણે પણ એ હંમેશા કરીએ, ગુણિયલ બનીએ, પણ ગુણને છે તે ઢાંકીને રાખીએ અને બીજાના મિત્રના ગુણ છે એને પર્વત જેવડા મોટા કરીએ. આવી વૃત્તિ અને આવી પ્રવૃત્તિ મનમાં લાવવા માટેનો પ્રયત્ન કરીએ. એવું તમારા જીવન સાથે પણ બને એવી શુભેચ્છા સાથે આજે આપણે આપણું કામ શરૂ કરીએ. આજનો આપણો અભ્યાસ રહેશે ભૌતિક અને રાસાયણિક ફેરફાર. આના વિશે આપણે આગળ પણ શીખીને આવ્યા છીએ કેટલું બધું. રાસાયણિક પ્રક્રિયાઓ થઈ તેમ ક્યારે કહેવાય? રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક સમીકરણ કોને કહેવાય તે? રાસાયણિક સમીકરણમાં માળખાકીય સમીકરણ એટલે શું? અસમતોલ અને સમતોલ રાસાયણિક સમીકરણ એટલે શું? એ આપણા પહેલા પ્રકરણ અંતર્ગત રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક સમીકરણોમાં આપણે શીખવાના છીએ. આપણે એના વિશેનો આજે આપણો અભ્યાસ રહેશે. દોસ્તો, આ પ્રકરણ શરૂ કરતા પહેલા મેં તમને લેબોરેટરીની અંદર 4 પ્રવૃત્તિ કરાવી છે. એ 4 પ્રવૃત્તિ તમને આ પાઠની શરૂઆતમાં જ બતાવવામાં આવી છે, પણ આપણે પદ્ધતિસર રીતે પહેલો પાઠ આપણે શરૂ કરીએ છીએ ત્યારે આપણે પહેલા ભૌતિક અને રાસાયણિક ફેરફારો એ શું છે એના વિશેની વાત હું તમને કરું છું. કે ભૌતિક અને રાસાયણિક ફેરફારો કોને કોને કહેવાય એવું તમે અગાઉ પણ શીખીને આવ્યા છે. એમાં છે કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે દ્રાક્ષનું આથમણ થવું, તવામાં
માખણનું પીગળવું, ઝાડ કાપવું, તિજોરીને કાટ લાગવો, મીણ પીગળવું, મીણનું સળગવું, ખોરાક નું પાચન થવું, પાણીની વરાળ થવી, દૂધમાંથી દહીં બનવું, રોજિંદા જીવનની અંદર બનતી આવી કેટલી ઘટનાઓ કે કેટલી પ્રક્રિયાઓનો આપણે આવું લિસ્ટ બનાવી શકીએ. અને તમે આગળ 5મા 6થા ધોરણની અંદર આવા ફેરફારો વિશેની વાત કરી છે કે કેને ભૌતિક ફેરફારો કહેવાય અને કોઈને રાસાયણિક ફેરફારો કહેવાય. દોસ્તો, ભૌતિક ફેરફારો એટલે એમાં પદાર્થનું સ્વરૂપ ન બદલાય એવા પ્રકારના જે છે એ ફેરફાર છે એને ભૌતિક ફેરફાર કહેવાય. દાખલા તરીકે આપણે કાગળના ફાડીને ટુકડા કરીએ તો એમાં કાગળનું મૂળ સ્વરૂપ છે એ બદલાતું નથી. આ ચોક છે એ ચોકના આપણે નાના નાના ટુકડા કરીએ, નાના ટુકડા કરતા જાય, ઈથી નાના ટુકડા કરતા જાય, ઈથી નાના ટુકડા કરતા જાય તો સૌથી નાનો ટુકડો આનો કેલ્શિયમ ઓક્સાઇડ જ હશે અને કેલ્શિયમ ઓક્સાઇડના જ બધા ગુણધર્મ ધરાવતો હશે. અર્થાત આમાં આપણે એના મૂળ સ્વરૂપ છે મૂળ સ્વરૂપમાં ખાલી ભાંગવા તોડવાથી કંઈ ફેરફાર કરતા નથી. એ જે હોય છે એવું ને એવું રહે છે. એવી પ્રકારના ફેરફારને ભૌતિક ફેરફાર કહેવાય. દાખલા તરીકે પાણી આપણે ઉકાળીએ અને વરાળ બને તો એ H2O જ હોય. પાણી આપણે ઉકાળીએ તો H2O આ લિક્વિડ છે એને ગરમી આપીએ અને પાણીની વરાળ બનાવીએ H2O ગેસ તો આમાં H2O એટલું જ રહ્યું. એના મૂળ બંધારણમાં કાંઈ ફેરફાર થતો નથી. પછી પાણી છે તે બરફ છે તે પીગળીને પાણી બને તો બરફને H2O કહેવાય, પાણીને પણ H2O કહેવાય અને પાણીની વરાળને પણ H2O કહેવાય. અર્થાત બધાના ભૌતિક સ્વરૂપો જુદા જુદા છે. ખાલી ભૌતિક સ્વરૂપો છે એ બદલાય એને આપણે રાસાયણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક ફેરફાર કહેતા નથી. જેમાં પદાર્થના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર ન થાય એવી પ્રકારના જે ફેરફારો છે એ ફેરફારોને આપણે ભૌતિક ફેરફારો કહીએ છીએ. પણ જેમાં પદાર્થના સ્વરૂપમાં ફેરફાર થાય, પદાર્થ બદલાઈ જાય એવી પ્રકારના જે ફેરફારો છે એ ફેરફારોને આપણે કેવા કહીએ છીએ? રાસાયણિક ફેરફારો. તો દોસ્તો, આ જે બધા ફેરફારો મેં ઉદાહરણ તરીકે લખી રાખ્યા છે એમાં કેટલાક ભૌતિક ફેરફારો છે, કેટલાક રાસાયણિક ફેરફારો છે. તમે તમારી મેળે તમારી નજરે આ કહી શકશો કે આમાં કયા પ્રકારના ફેરફારો ભૌતિક ફેરફારો છે અને કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે. દોસ્તો, તમે બહુ સારી રીતે એનું વર્ગીકરણ કરી શકશો. દાખલા તરીકે દ્રાક્ષનું આથમણ થાય તેમાંથી દારૂ બને, ઇથેનોલ બને. એ એક પ્રકારનો નવો પદાર્થ છે. નવા પદાર્થનો ફેરફાર તરીકે કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે. બરાબર? કેવો ફેરફાર? રાસાયણિક ફેરફાર. તવામાં માખણ નાખો તો પીગળે, એના સ્વરૂપમાં કઈ ફેરફાર થતો નથી, ઘનમાંથી માત્ર પ્રવાહિત થાય છે. એટલે એવો ફેરફાર એ ભૌતિક ફેરફાર છે. આ ફેરફાર આપણે કેવો લખ્યો છે? ભૌતિક ફેરફાર. ઝાડને કાપીને એના ટુકડા કરી નાખશો તો આ ટુકડા કરવાની પ્રક્રિયા રહી, ઈ પ્રક્રિયા પણ ભૌતિક ફેરફાર છે. ઈ કઈ રાસાયણિક ફેરફાર છે નહીં. એમાં ઝાડનું સ્વરૂપ બદલાઈ જતું નથી. મૂળભૂત ઓરિજિનલ જે બંધારણ છે તે બંધારણ બદલાતું નથી. તિજોરીને કાટ લાગવો કેવો ફેરફાર હોઈ શકે દોસ્તો? સીધો તમને ખબર પડે કે લોખંડ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો લોખંડનો કાટ બનાવે. એટલે Fe છે એમાંથી કાટ લાગે એટલે Fe2O3 થઈ જાય. એટલે તિજોરીને કાટ લાગવાની પ્રક્રિયા એ રાસાયણિક પ્રક્રિયા છે. આવો ફેરફાર રાસાયણિક ફેરફાર છે. મીણ પીગળે તો મીણ છે તે માત્ર ઘનમાંથી પ્રવાહી બને છે. એમાં મીણના મૂળભૂત સ્વરૂપમાં કાંઈ ફેરફાર થતો નથી. એટલે એ ફેરફાર કેવો ફેરફાર છે? ભૌતિક ફેરફાર છે. મીણનું સળગવું, મીણ સળગે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ છે તે બનતી હોય તો એવો ફેરફાર છે. એમાં પદાર્થનું સ્વરૂપ બદલાઈ જાય છે. એટલે મીણનું સળગવું તે રાસાયણિક ફેરફાર છે. ખોરાકનું શરીરમાં પાચન થાય તો આપણે આગળના પાઠની અંદર જોયું છે
કે જો આપણે કાર્બોદિત ખાતા હોય, સ્ટાર્ચ ખાતા હોય તો એનું અંતે ગ્લુકોઝમાં રૂપાંતર થાય, ચરબી ખાતા હોય તો ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય. તો એ બધા ફેરફારો છે એની અંદર પદાર્થનું સ્વરૂપ બદલી જાય છે. તો એવા ફેરફાર છે, ફેરફારને કેવો ફેરફાર કહીશું? રાસાયણિક ફેરફાર. પાણીમાંથી પાણીની વરાળ થાય, ચોખ્ખી જ હમણાં આપણે અત્યારે જ વાત કરી કે પાણીમાંથી પાણીની વરાળ થાય તો એનું મૂળભૂત સ્વરૂપ કંઈ બદલાતું નથી. એટલે એવો ફેરફાર છે તે કેવો ફેરફાર? ભૌતિક ફેરફાર છે. દૂધમાંથી દહીં બને તેમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, એ ફેરફાર પણ કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે. તો દોસ્તો આવા ફેરફારો તમે કેટલાય ભણીને આવ્યા છો. મેં તો અહીંયા માત્ર થોડાક ઉદાહરણો લખ્યા છે. આવા ઘણા ઉદાહરણો તમે તમારી આગળના ધોરણની અંદર ભણ્યા છો ને, તમે કહી પણ શકો કે આવી પ્રકારના ફેરફારો કે જેમાં પદાર્થનું સ્વરૂપ બદલાતું નથી એને ભૌતિક ફેરફારો કહેવાય, અને જેમાં પદાર્થનું સ્વરૂપ બદલાઈ જાય છે એવા ફેરફારને આપણે કેવા ફેરફાર કહીશું? રાસાયણિક ફેરફાર. બરોબર છે દોસ્તો? આ બે વાતો તમારા ધ્યાનમાં આવી છે. હવે આપણે જોવું છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ ક્યારે કહેવાય? એટલે કે રાસાયણિક ફેરફાર થાય અથવા તો રાસાયણિક પ્રક્રિયા થઈ એ આપણને કેમ ખબર પડે? કેવી રીતે આપણે જોઈ શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ? તો એના માટે હું તમને થોડાક ઉદાહરણ આપું. રાસાયણિક પ્રક્રિયા થઈ એમ ક્યારે કહેવાય? તો એમાં આટલી પ્રકારના ફેરફારો હોઈ શકે. એક, પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ એવું કહી શકાય. બીજું, પદાર્થના રંગમાં ફેરફાર થાય તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ. ત્રીજું, વાયુનો ઉદ્ભવ થાય કોઈ પણ પ્રકારના તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ. ચોથું, પદાર્થના તાપમાનમાં વધારો કે ઘટાડો થાય તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ. અને દોસ્તો આ ચારે ચાર બાબતો છે મેં તમને પ્રવૃત્તિ દ્વારા લેબોરેટરીમાં કીધી. આ ચારે પ્રવૃત્તિઓમાં કેવી કેવી પ્રકારની જે આની અંદર પ્રક્રિયા છે એ પ્રક્રિયા મેં તમને લેબોરેટરીની અંદર પ્રવૃત્તિ સાથે કીધી છે. પહેલા તમને પ્રવૃત્તિ બતાવશે એમાં પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય એટલે શું થાય? દાખલા તરીકે પહેલી જ આપણી પ્રવૃત્તિ હતી કે આપણે મેગ્નેશિયમની પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટીને ઘસીને, કારણ કે મેગ્નેશિયમની પટ્ટી એમને પડી હોય તો મેગ્નેશિયમ ઓક્સાઇડનો સ્તર લાગી જાય, એને ઘસી નાખીએ તો એ ઉજળી થઈ જાય. ધાતુની પટ્ટી છે, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, MgO. જો કે આવું સમીકરણ છે એ અસંતુલિત સમીકરણ કહેવાય. બંને બાજુ તત્વોની સંખ્યા સરખી હોવી જોઈએ એની વાત આપણે વિસ્તારથી કરવાની છે, પાછું હું તમને ત્યારે કહું છું. પણ ત્યારે આવો આપણે આ સમીકરણમાં એ જોઈએ કે મેગ્નેશિયમની પટ્ટીને તમે હવામાં સળગાવો તો આંખ આંજી નાખે તેવા પ્રકાશથી તે સળગે. દિવાળીની અંદર તમે ફૂલઝર સળગાવતા હોય એવું તમને લાગે એ પ્રવૃત્તિ તમે જોઈ, બરાબર? આંખ આંજી નાખે એવા પ્રકાશથી સળગી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે એટલે પદાર્થ જે હતો એની અવસ્થામાં ફેરફાર થાય. અહીં ચળકતા રંગની જે ધાતુની પટ્ટી હતી એ સફેદ રંગના મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય તો આપણે આમાં ફેરફાર થયો એમ આપણે બોલીએ છીએ. પદાર્થના રંગમાં ફેરફાર થાય એના માટે મેં તમને લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ આ લેડ નાઇટ્રેટ છે અને લેડ નાઇટ્રેટની અંદર આપણે પોટેશિયમ આયોડાઇડ એટલે Ki નું દ્રાવણ નાખ્યું હતું. તો એનાથી આપણે જે પદાર્થ મળ્યું તે પદાર્થ આપણે એમ કીધું KNO3, આનું નામ છે પોટેશિયમ નાઇટ્રેટ અને તરત જ તમને પીળો રંગ જોવા મળ્યો તો એ PbI2, એનું નામ છે લેડ આયોડાઇડ. આ નામ શું છે?
લેડ આયોડાઇડ, અને લેડ આયોડાઇડના આપણને અંદર પીળા અવક્ષેપ મળે. એટલે અહીંયા જે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બે રંગ વગરના હતા, એ બે રંગ વગરના પદાર્થો એકબીજામાં ભેગા કરતા આપણને અહીંયા લેડ આયોડાઇડ મળ્યું હતું, અને લેડ આયોડાઇડને કારણે એનો રંગ છે તે પીળા કલરનો થઈ ગયો હતો. અર્થાત આપણે એમ કહી શકીએ કે જ્યારે પદાર્થના રંગમાં પરિવર્તન થાય ત્યારે પણ ત્યાં રાસાયણિક પ્રક્રિયા થઈ હોય. આપણે લેબોરેટરીમાં બરાબર જોયું છે. કોઈ પણ પ્રકારના વાયુનો ઉદ્ભવ થાય તો પણ ત્યાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ કહેવાય. એટલે કે ઝિંક ધાતુના ટુકડા આપણે લીધા હતા, એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડનું H2SO4 નું દ્રાવણ ભેળવ્યું તો આપણને મળ્યું હતું ZnSO4, એટલે કે ઝિંક સલ્ફેટ બને અને ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ છે તે ઉપર પરપોટા રૂપે બહાર નીકળે. આવી વાત આપણે જોઈ હતી. મતલબ કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની અંદરથી વાયુનો ઉદ્ભવ થાય તો પણ ત્યાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ કહેવાય. આના બદલે તમે ઝિંકમાં હાઇડ્રોક્લોરિક એસિડ નાખો તો આ પ્રક્રિયા થાય, એમાંથી ઝિંક ક્લોરાઇડ બને અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. પણ પ્રક્રિયા થાય અને નવો વાયુ ઉત્પન્ન થતો હોય તો પણ ત્યાં રાસાયણિક પ્રક્રિયા થાય છે એમ આપણે કહી શકીએ. પછી પદાર્થના તાપમાનમાં વધારો કે ઘટાડો થાય. દોસ્તો કેટલીક વખત તાપમાનમાં વધારો પણ થાય અને કેટલીક વખત તાપમાનમાં ઘટાડો પણ થાય. એવું ક્યારે બન્યું? દાખલા તરીકે જુઓ, તાપમાનમાં વધારો થાય મતલબ તમે સીધે સીધું પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડ નાખો H2SO4, એટલે પાણી એટલે H2O. તો એ બે વચ્ચે પ્રક્રિયા થતી હોય તે દરમિયાન તાપમાન વધે. શું થાય? તાપમાન વધે. દોસ્તો આના પ્રક્રિયા વિના ઝિંક વત્તા મંદ સલ્ફ્યુરિક એસિડ ઈ તમે જોઈશો તો એ તમને ખબર પડશે કે ઝિંકમાં આ સલ્ફ્યુરિક એસિડ નાખો તો તાપમાન છે તે વધે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો એને કારણે તાપમાન છે તે વધારે થાય. પણ તમે પાણીની અંદર NH4Cl, આને તમે એમોનિયમ ક્લોરાઇડ પણ કહી શકો અને નવસાર પણ કહેવાય, આવું જો તમે પાણીની અંદર નાખો તો તાપમાન ઘટે. તો દોસ્તો આવા પ્રકારના ફેરફારો થતા હોય તો આપણે એમ કહીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ. રાસાયણિક પ્રક્રિયા થઈ એમ ત્યારે જ કહેવાય કે જ્યારે એની અંદર આવી જુદી જુદી પ્રકારના ફેરફારો આપણે નોંધી શકીએ, આપણે નજરે જોઈ શકીએ, આપણે અનુભવી શકીએ, ત્યારે આપણે એમ કહીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ. એટલે કે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય, પદાર્થના રંગમાં ફેરફાર થાય તો પણ રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય, પ્રક્રિયા દરમિયાન કોઈ વાયુ ઉત્પન્ન થતો હોય તો રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય, અને પદાર્થના તાપમાનમાં વધારો કે ઘટાડો થાય તો ત્યાં પણ રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું આપણે બોલી શકીએ. એટલે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ છે ને એને રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં રજૂ કરવાની હોય. તો એ રાસાયણિક સમીકરણ એટલે શું તેના વિશેની વાત કરવી પડે. રાસાયણિક પ્રક્રિયાના સાંકેતિક નિરૂપણને રાસાયણિક સમીકરણ કહે છે. કોઈ પણ પ્રક્રિયાને સંકેતમાં દર્શાવવાની પ્રક્રિયા એને આપણે શું કહીએ છીએ? રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણ છે ને એને આપણે ત્રણ રીતે રજૂ કરી શકતા હોય. કોઈ પણ રાસાયણિક સમીકરણ ત્રણ રીતે રજૂ થાય. એની પહેલી રીત છે વાક્યના સ્વરૂપમાં, બીજી રીત છે શાબ્દિક સ્વરૂપમાં, અને ત્રીજી રીત છે સાંકેતિક સ્વરૂપમાં.
કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયાને આપણે આ ત્રણ રીતે દર્શાવી શકતા હોય. પેલું છે વાક્યના સ્વરૂપમાં. તો હમણાં આપણે એક પ્રક્રિયાની વાત કરી હતી કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આટલું બધું બોલીએ ઈ રાસાયણિક પ્રક્રિયાને આપણે વાક્યના સ્વરૂપમાં દર્શાવી કહેવાય. કેવી રીતે? આમ આવી રીતે. જો દોસ્તો તમે સાથે સાથે લખતા જજો, એટલે કોકને વિડિયો જોતા જોતા જો ઊંઘ આવતી હોય તો ઊંઘ ના આવે. આપણે સાથે લખીએ ને તો એટલો ફેરફાર થાય, એટલો ફેર પડે. બરાબર? એટલે ધ્યાન રાખજો. વાક્યના સ્વરૂપને શું આમ લખવાનું છે? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે ઓક્સિજન સાથે સંયોજાઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ શેમાં રજૂ કર્યું કહેવાય? આપણે વાક્યમાં રજૂ કર્યું કહેવાય. આખું વાક્ય થયું. જો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. તમે આમ પણ લખી શકો, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા આંખ આંજી નાખે તેવા પ્રકાશથી સળગીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. એ પણ વાક્યના સ્વરૂપમાં રજૂઆત છે. સમીકરણને આપણે શબ્દમાં પણ લખી શકીએ. આના વાત છે આમ પણ લખી શકાય કે મેગ્નેશિયમ વધતા ઓક્સિજન is equal to magnesium oxide. આ એના કરતા ટૂંકું થયું. આને આપણે શબ્દમાં લખવું કહેવાય, આને શાબ્દિક સ્વરૂપ કહેવાય. રાસાયણિક પ્રક્રિયાને શબ્દના સ્વરૂપમાં દર્શાવીએ એને એનું શાબ્દિક સ્વરૂપ કહેવાય. મેગ્નેશિયમને ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવો. આ ત્રિકોણ જેવું કર્યું ગરમ કરવા માટેની નિશાની છે. એ રીતે આપણે રાસાયણિક પ્રક્રિયા છે તે દર્શાવી શકતા હોય. પછી સાંકેતિક સ્વરૂપમાં. સાંકેતિક સ્વરૂપમાં એટલે આના બધાયની સંજ્ઞાઓ છે. સંજ્ઞાઓને સૂત્રના સ્વરૂપમાં લખીને રાસાયણિક સમીકરણ દર્શાવવાની પ્રક્રિયા છે એને સાંકેતિક સ્વરૂપ કહેવાય. મેગ્નેશિયમ માટેની સંજ્ઞા છે Mg. ઓક્સિજન હંમેશા O2 ના રૂપમાં જ હોય એટલે એમ લખાય O2 is equal to એટલે તીર. અને એમાં આ બાજુ છે તે દર્શાવવાનું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર છે MgO. એને આપણે સંતુલનમાં ત્યાં દર્શાય, પણ પછી સંતુલનની શું એ વાત પછી ફરીથી તમને કરું છું. આ સાંકેતિક સ્વરૂપમાં દર્શાવવાની પદ્ધતિ છે ને એ સૌથી સરળ પદ્ધતિ છે અને આ પદ્ધતિ જ હાલ બધે છે તે વપરાય છે. રાસાયણિક પ્રક્રિયા છે એની એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. રાસાયણિક પ્રક્રિયામાં ડાબી બાજુએ હોય એ બધાયને પ્રક્રિયકો કહેવાય. એને શું કહેવાય? પ્રક્રિયકો. અને જમણી બાજુએ જે બધાય હોય એને બધાયને શું કહેવાય? નિપજો. એટલે આમ આ ધ્યાન રાખો, પ્રક્રિયકો કોને કહેવાય, નિપજો કોને કહેવાય એની વ્યાખ્યા તમને પૂછી શકાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેરફાર અનુભવતા પદાર્થોને પ્રક્રિયકો કહે છે. એને રાસાયણિક પ્રક્રિયામાં ડાબી બાજુએ દર્શાવાય. ડાબી બાજુ એટલે LHS, લેફ્ટ હેન્ડ સાઈડ. LHS એને ડાબી બાજુએ દર્શાવાય. એમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન ઈ બે પ્રક્રિયકો છે. અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બનતા પદાર્થોને નિપજો કહેવાય. એને હંમેશા જમણી બાજુએ દર્શાવાય એટલે RHS કહેવાય, રાઈટ હેન્ડ સાઈડ. અને બેયની વચ્ચે એક તીરની નિશાની કરવામાં આવતી હોય. તીરની જે આ નિશાની છે જે તરફ હોય એ તરફ પ્રક્રિયા થાય છે એમ આપણે કહીએ છીએ. એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ફેરફાર અનુભવતા પદાર્થો એને પ્રક્રિયકો કહેવાય. એને ડાબી બાજુએ દર્શાવાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બનતા પદાર્થો છે એને નિપજો કહેવાય. એને જમણી બાજુએ દર્શાવાય. બંને વચ્ચે છે તે તીર દર્શાવાય. તીર જે દિશા તરફ જતું હોય એ દિશા તરફ પ્રક્રિયા થાય છે એમ કહેવાય. એટલે આનો મતલબ એમ થયો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન બે વચ્ચે પ્રક્રિયા થાય તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આમ મેગ્નેશિયમ ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમ અને ઓક્સિજન બનતું નથી. એવા પ્રકારે પ્રક્રિયા થતી નથી. આ વાત દોસ્તો ધ્યાનમાં રાખવાની.
સાંકેતિક સ્વરૂપમાં દર્શાવીએ એ ઉત્તમ સ્વરૂપ છે અને તે જ રીતે અત્યારે આપણે બધા રાસાયણિક સમીકરણ દર્શાવતા હોય છે. તો રાસાયણિક સમીકરણમાં ડાબી બાજુએ પ્રક્રિયકો હોય, જમણી બાજુએ નિપજો હોય. પ્રક્રિયકો એ ફેરફાર અનુભવે, નિપજ એ ફેરફાર અનુભવીને બનતો પદાર્થ છે. આટલી વાત છે કે તમારે ખાસ આની અંદર ધ્યાન રાખવાનું. રાસાયણિક પ્રક્રિયાને ત્રણ સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ: વાક્યના સ્વરૂપમાં, શબ્દના સ્વરૂપમાં અને સાંકેતિક સ્વરૂપમાં. વાક્યના સ્વરૂપમાં આખું વાક્ય લખવું પડે. શબ્દના સ્વરૂપમાં માત્ર જે શબ્દો છે એના એક લખવા પડે. પણ સૌથી ટૂંકી રીત છે સાંકેતિક રૂપ. એની અંદર આપણે આવા સંકેતોની અંદર રાસાયણિક પ્રક્રિયા છે તે દર્શાવતા હોઈએ છીએ. પણ દોસ્તો, રાસાયણિક સમીકરણ લખતા હોય ત્યારે હંમેશા આપણે એને સાંકેતિક સ્વરૂપમાં લખીએ ત્યારે આવું આપણે એમ કહેતા હોઈએ છીએ કે મેગ્નેશિયમ ની પટ્ટીને આ તો ખાલી ઉદાહરણ માટે લીધું છે. એને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો આ પ્રક્રિયક કહેવાય, આ નિપજ કહેવાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો પ્રક્રિયકો અને નિપજો ઈ બેના પરમાણુની સંખ્યા સરખી ન હોય તો એવું રાસાયણિક સમીકરણ છે એને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. અસંતુલિત રાસાયણિક સમીકરણ અથવા અસંતુલિત એમ પણ તમે કહી શકો. અસંતુલિત રાસાયણિક સમીકરણ, અસંતુલિત. અથવા માળખાકીય સમીકરણ કેવું કહેવાય? માળખાકીય. અસંતુલિત સમીકરણ એટલે માળખાકીય સમીકરણ જેમાં ડાબી બાજુએ અને જમણી બાજુએ પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. એ તમે જોઈશો તો તમને ખબર પડશે કે આ બાજુ મેગ્નેશિયમ 1 છે તો અહીંયા મેગ્નેશિયમ 1 ખરો, પણ ઓક્સિજન અહીં 2 છે, અહીં 1 જ છે. ડાબી અને જમણી બાજુએ બે બાજુએ પરમાણુની સંખ્યા પણ સરખી ન હોય અને પરમાણુનું દળ પણ સરખું હોય નહીં. કારણ કે અહીં તમે ડાબી બાજુ જોશો તો મેગ્નેશિયમનું પરમાણુ ક્રમાંક 12 એટલે 24 આનું દળ થાય અને ઓક્સિજનના 32 એટલે આનું દળ થાય ટોટલ 4 ને 2 6 56 યુનિટ. 56 યુનિટ આ બાજુ દળ થઈ. આના દળની વાત કરશો તો મેગ્નેશિયમના 12 નું 24 અને ઓક્સિજનના 16. 6 ને 4 10 નું શું વધ્યું 1 40. આ બાજુ ટોટલ દળ કેટલું થયું 40. બે બાજુ પરમાણુ દળ પણ સરખું નથી અને પરમાણુની સંખ્યા પણ સરખી નથી. એવા સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ અથવા માળખાકીય સમીકરણ કહેવાય. કેવું સમીકરણ કહેવાય? અસંતુલિત રાસાયણિક સમીકરણ અથવા માળખાકીય. માત્ર માળખું દર્શાવે. માળખામાં શું કે બે બાજુ દળેય નો સરખું હોય અને પરમાણુ સંખ્યાય સરખી ન હોય. એટલે કે પરમાણુ દળ બે બાજુ જે છે બધાય પરમાણુના દળનો સરવાળો સરખો હોય નહીં. એવા સમીકરણને અસંતુલિત સમીકરણ અથવા માત્ર માળખું દર્શાવતું સમીકરણ એટલે માળખાકીય સમીકરણ આપણે કહીએ છીએ. પણ સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? બંને બાજુ પરમાણુની સંખ્યા પણ સરખી હોય અને પરમાણુનું દળ પણ સરખું હોય તેવા સમીકરણને સંતુલિત સમીકરણ કહેવાય. દાખલા તરીકે અહીં જુઓ, મેગ્નેશિયમ આ બાજુ 1 હતું, અહીંયા કાંઈ નહોતું, આમ હતું સમીકરણ. તો અહીંયા આપણે ઓક્સિજન 2 છે તો અહીં 2 ઓક્સિજન કર્યા, અહીંયા 2 ઓક્સિજન થઈ ગયા, તો અહીં 2 ઓક્સિજન થઈ ગયા. પણ મેગ્નેશિયમ પાછા અસંતુલિત થયા એટલે આ બાજુ આપણે પગડો મૂકીએ તો મેગ્નેશિયમ પાછા સંતુલિત થઈ જાય. એટલે રાસાયણિક પ્રક્રિયાના પૂર્વે એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ ન હોય ત્યારે અને રાસાયણિક પ્રક્રિયા થઈ ગયા પછી જેમાં પરમાણુની સંખ્યા અને પરમાણુ દળ એ બે બાજુ સરખું હોય એવા સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. એટલે આપણે જરૂર પડે હંમેશા સંતુલિત રાસાયણિક સમીકરણ. અહીં બે મેગ્નેશિયમ, આ બાજુ બે મેગ્નેશિયમ પણ છે, અહીં બે ઓક્સિજન છે તો આ બાજુ બે ઓક્સિજન પણ છે. તો આવું સમીકરણ છે એ સમીકરણને આપણે સંતુલિત કરવું પડે. એ સમીકરણના સંતુલિત કરવાની પણ વિશેષ પદ્ધતિ છે. એ પદ્ધતિના સમીકરણને પણ આપણે જોઈશું કે રાસાયણિક સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું. બરાબર? તો દોસ્તો, આજે આપણે પહેલા દિવસે આ પાઠના પહેલા દિવસે આપણે આટલું રાખીએ. હોમવર્કની અંદર તમારે એટલું કરવાનું છે. આટલું તમે મને ખાલી અત્યારે કહેજો કે રાસાયણિક સમીકરણ એટલે શું,
એક પહેલો પ્રશ્ન તે માળખાકીય રાસાયણિક સમીકરણ એટલે શું અને સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું? આ ત્રણ વાત આપણે ધ્યાનમાં રાખવાની. એક વાત આવડી કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ ક્યારે કહેવાય? કારણ કે એમાં અવસ્થામાં પરિવર્તન થાય, રંગમાં પરિવર્તન થાય, તાપમાનમાં વધારો કે ઘટાડો થાય, એવી બધી પ્રક્રિયાઓ થતી હોય તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ કહેવાય. ચાર મુદ્દા જે આપણે લખાવ્યા છે એ ચારે મુદ્દાની અંદર લખવાના. તો દોસ્તો આટલું આપણું હોમવર્ક રહેશે. આજે આપણે આટલું રાખી આવતીકાલે ફરીથી પાછા મળશું. નમસ્કાર.